મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આગીરવાડા ગામ વિસ્તારમાં આવેલ ચંપા ફળિયાથી બારિયા ફળિયા તરફ જવાનો 1 કિલોમીટર સુધીનો રસ્તો ભારે કાદવ કીચડ હોવાથી લોકોને વિદ્યાર્થીઓને મહા મુસીબતે રસ્તા પરથી વગર ચંપલે રસ્તો ખૂંદતા જવું પડી રહ્યું છે। ગ્રામ લોકોની અનેક રજૂઆતો બાદ પણ વર્ષોથી સમસ્યા તેની તેજ રહે છે। ચોમાસું આવતાની સાથે જ એક જ વરસાદમાં 1 કિલોમીટર સુધીના રસ્તા પર કાદવ હોવાથી રસ્તા પર ભારે કાદવ છે, કીચડ જોવા મળી રહ્યો છે। કાદવ કીચડ વાળા રસ્તા પરથી પસાર થવું હોય તો વિદ્યાર્થીઓને શાળામાં જવું હોય તો પણ ચપ્પલ વગર જવું પડી રહ્યું છે। બાઇક ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેટલાક બાઇક ચાલકો રસ્તા ઉપર ભારે કાદવ કીચડ હોવાથી બાઇક સ્લીપ થઈ જાય અને ઈજાઓ પણ થાય છે। ગામ લોકોની વર્ષોથી સમસ્યાનો નિકાલ અનેક રજૂઆતો બાદ પણ તેનો તેજ રહ્યો છે। તંત્ર કોઈ મોટા અકસ્માત થાય તેની કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યો છે। ભારે કાદવ કીચડના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। ઘરે ઘરે માંદગીના ખાટલા પથરાયેલા જોવા મળી રહ્યા છે। રસ્તા પર ખદબદી રહેલા કાદવના કારણે ભારે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। મોટા પ્રમાણમાં વિદ્યાર્થી બીમાર પડી રહ્યા છે। વિદ્યાર્થી શાળાએ જઈ શકતા નથી। બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। ત્યારે નવીન રસ્તો બનાવી ગામની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તે લોકો માંગ કરી રહ્યા છે। આગરવાડા ગામમાં તલાવ ફળિયું, ચંપા ફળિયું, બારિયા ફળિયું કાદવ કીચડ બહુ હોવાથી છોકરોને તકલીફ બહુ પડે છે, અમને પણ પડે છે અને મચ્છર બહુ થાય છે। કીચડ બહુ જ છે। નિશાળમાં આવતા જતા છોકરોને બહુ તકલીફ પડે, મચ્છર કરડે, તાવ આવી જાય, વારે ઘડી બીમાર પડે, સ્કૂલ બગડે, એમના અભ્યાસ બગડે છે અને અમારે પણ પગમાં કાદવ કીચડથી બહુ રોગ પેદા થાય છે। બાળકોને આવવામાં તકલીફ પડે છે। કાદવ કીચડથી આગરવાડા, ચંપા ફળિયું, તલાર ફળિયું અને બારિયા ફળિયું લગતું ઠેઠ ઘોડાના મુવાડા હોરી અમારો મેઇન રસ્તો પડે છે। તો કાદવ કીચડથી અમારા બાળકો હેરાન થાય, ઘરના સભ્યો પણ બીમાર થાય તો અમારા બાળકો નિશાળમાં આવી શકતા નથી। તો અમે વાલીઓ પણ બાળકોને બીમાર થાય એટલે અમે નિશાળમાં મોકલીએ ના તો અમારે બહુ હેરાન થઈએ। તો અમારો આ રસ્તો કાદવ કીચડ હટાવવાનો અમારો નમ્ર વિનંતી છે। આગરવાડાની અંદર ચંપાવાડા ફળિયામાં 1 કિલોમીટરનો રસ્તો વર્ષોથી આ પોઝિશનમાં છે, જેથી કરીને લોકોને બહુ મુશ્કેલી પડે છે અને આ છોરાને પણ નિશાળમાં આવવાની બહુ તકલીફ પડે છે અને એના લીધે બાઇકવાળા બી પડી જાય છે, પછી આ છોકરા બીમાર બી થાય છે। આ 1 કિલોમીટરનો રસ્તો ચંપાવાડા ફળિયું પછી બારિયા ફળિયાને